હેલ્ધી ઘઉંના ફાડાની નવી વેરાયટી બનાવવા માટે 1 કપ ઘઉંના ફાડા, 5 કપ ચણાની દાળ, 2 ચમચી મગની મોગર દાળ લઈ બરાબર ધોઈ અને 1 કલાક માટે પલાળી દઈશું. કલાક પછી આને મિક્સર જારમાં લઈ અને ખાટી છાશ નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું અને તૈયાર કરેલા ખીરાને બાઉલમાં કાઢીને ફરીવાર 1 કલાક માટે રાખી દઈશું. કલાક પછી આની અંદર થોડાક શાકભાજી એડ કરી દઈએ, જેમાં મેં ખમણેલી દૂધી, ગાજર, લસણ આદુ મરચાંની પેસ્ટ અને અધકચરેલા મકાઈના દાણા અને વટાણા લીધેલા છે. બધું જ શાકભાજી આની અંદર નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર 1 પાઉં ચીનોનું નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હવે એક કડાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી ચપટી રાઈ, 5 થી 6 લીમડાના પાન અને ચપટી સફેદ તલ નાખીને તૈયાર કરેલું ખીરું થોડુંક પાથરી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. 8 મિનિટ પછી આને આપણે પલટાવી અને થોડુંક તેલ ફરીવાર નાખી દઈશું અને ફરીવાર આને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો એકદમ ટેસ્ટી એવો ઘઉંના ફાડાનો હાંડવો બનીને તૈયાર છે.